हेलो स्टूडेंट्स, आज આપણે સ્ટાન્ડર્ડ 12નું ચેપ્ટર નંબર 11 કન્ટિન્યુ કરવાના છીએ। તો આપણે આજનું ટોપિક છે ફિનોલની બનાવટ। 4 પ્રોસેસ આપેલી છે ફિનોલની બનાવટ માટે। સૌથી પહેલા છે ડાઉ પદ્ધતિ, પછી છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બને છે ફિનોલ, પછી ડાયએઝોનિયમ ક્ષારમાંથી અને લાસ્ટ આઈએનપી જે છે ક્યુમિનમાંથી। તો 4 મેથડથી 4 રાસાયણિક પ્રક્રિયાની મદદથી આપણે ફિનોલ બનાવવાના છીએ। તો 4 મેં બોર્ડ ઉપર લખી છે અને આપણે જે સમજી લઈએ। પેજ નંબર હું તમને ટેક્સ્ટ બુકનો કહી દઉં કે ક્યાં આપેલી છે। પેજ નંબર 332 332 ઉપર ફિનોલની બનાવટ આપેલી છે। આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ ફિનોલ સંયોજનોની બનાવટ, ટોપિક નંબર 11.4.2। તો સૌથી ફર્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ ડાઉ પદ્ધતિ। ક્લોરોબેન્ઝીન લીધેલું છે મેં અહીં, ક્લોરોબેન્ઝીન લીધું છે, પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરાવીએ। ટેમ્પરેચર ફિક્સ રાખવામાં આવે છે, વધારે તાપમાન છે 623 કેલ્વિન તાપમાન, ઓકે, અને 312 દબાણ। HCl માઇનસ થાય છે આમાંથી, એટલે આપણે જોઈ શકીએ કે અહીંયા શું થશે, તો આ જે OH સાથેનો Na છે એ અહીં આવી જશે અને આ Cl HCl સ્વરૂપમાં દૂર થશે। ખ્યાલ આવે છે? આ Hની સાથે Cl દૂર થવાનો છે અને આ ONA એ ક્યાં આવી જશે? બેન્ઝીન રિંગ ઉપર આવી જશે। તો આપણને સોડિયમ ફિનોક્સાઇડ નામનું નિપજ મળે છે। તમે જોઈ શકો છો કે ONA ક્યાં આવી ગયું, તો કે બેન્ઝીન રિંગ ઉપર આવી ગયું, એટલે કે સોડિયમ ફિનોક્સાઇડ મળ્યું અને આ Cl અને H દૂર થઈ ગયા, એટલા માટે મેં અહીં લખ્યું છે -HCl। ખ્યાલ આવે છે? પછી ફરીથી આપણે એમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરીએ। શું ઉમેરીએ છીએ? NaCl, અને દૂર થાય છે HCl। તો આ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવાથી આપણે શું જોવા મળે છે કે અહીં એને દૂર થઈ જાય છે અને ત્યાં H આવી જાય છે। શું આવી જાય છે? H આવી જાય છે, જેના લીધે આપણને ફિનોલ મળે છે। ફિનોલ એટલે કે બેન્ઝીન રિંગ ઉપર OH મળે છે। યસ, ક્લોરોબેન્ઝીનને 623 કેલ્વિન તાપમાન અને 300 વાતાવરણ દબાણે NaOH સાથે સંકલિત કરવામાં આવે છે। આ રીતે ઉત્પન્ન થયેલા સોડિયમ ફિનોક્સાઇડ એસિડીકરણથી ફિનોલ પ્રાપ્ત થાય છે। ખ્યાલ આવે છે આપણને? ઓકે, Cl દૂર નથી થતું, HCl। ખ્યાલ આવ્યો? તો ફિનોલ મળ્યું આપણને। ડાઉ પદ્ધતિ ફેમસ છે, ડાઉ પદ્ધતિ પૂછાય છે ક્યારેક। પછી સેકન્ડ પ્રોસેસ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ। તો બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં આપણે સૌથી પહેલા શરૂઆત કરશું, બેન્ઝીન લેશું। બેન્ઝીનમાં ધુમયમાન H2SO4 ઉમેરવામાં આવે છે અને સાથે સાથે ઓલિયમ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે। તો ઓલિયમ ઉદ્દીપક ઉમેરવામાં આવે છે, તો આપણને અહીંયા સલ્ફોનેશન જોવા મળે છે, કારણ કે આપણે H2SO4 ઉમેર્યું છે। તો આપણને 11થમાં ખ્યાલ જ છે કે બેન્ઝીન ઉપર H2SO4 ઉમેરવામાં આવે તો સલ્ફોનેશન પ્રક્રિયા થાય। સલ્ફોનેશન એટલે કે SO3H બેન્ઝીન રિંગ ઉપર આવશે, તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે આપણને। પછી આ જે એક્સ્ટ્રા પોઈન્ટ મેં લખ્યો છે એ ટેક્સ્ટબુકમાં આપેલો નથી, પણ જ્યારે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાં આપણે NaOH ઉમેરીએ છીએ અને એસિડની હાજરીમાં એટલે કે H+ પ્રોટોનની હાજરીમાં પ્રક્રિયા થાય તો SO3Na એટલે કે બેન્ઝીન સલ્ફોનેટ મળે છે, પણ એ ટેક્સ્ટબુકમાં સ્કીપ કરાવ્યું છે, તમને નેક્સ્ટ સ્ટેપ ડાયરેક્ટલી આપી દીધો છે। બાકી શું હોય કે આમાંથી આપણને NaOH અને H+ એડ કરીએ તો બેન્ઝીન સલ્ફોનેટ મળે છે અને એમાંથી ફરીથી આપણે NaOH H+ એડ કરાવીએ તો ફિનોલ મળે છે, પણ આપણને ડાયરેક્ટ આ જ પ્રક્રિયા આપી છે એટલે આપણે આ જ પ્રક્રિયા યાદ રાખશું। એક સ્ટેપ ઓછો કરી દીધો છે। શું જોવા મળ્યું છે કે બેન્ઝીનમાં ધુમયમાન H2SO4 ઉમેરવામાં આવે તો અહીંયાથી SO3H બરાબર છે એ બેન્ઝીન રિંગ ઉપર લાગી જાય છે। પાછું એમાં NaOH એડ કરવામાં આવે અને H+ આયનની હાજરી આપીએ તો આપણને બેન્ઝીન રિંગ ઉપર OH રહે છે અને ફિનોલ પ્રાપ્ત થાય છે। તો આ સેકન્ડ પદ્ધતિનું નામ હતું બેન્ઝીન સલ્ફોનિક એસિડ, કારણ કે આપણને બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ ડાયરેક્ટલી પણ પૂછે છે સ્ટુડન્ટ્સ કે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની પ્રક્રિયા, તો અહીંથી આવશે બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખવાનું અને પછી એમાંથી ફિનોલ આપી દેવાનું। ખ્યાલ આવે છે?
માંથી ફિનોલ, તો ફિનોલની નિપજ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો ડાયરેક્ટ પ્રક્રિયા પણ આવી શકે અને આ પ્રોસેસ પણ પૂછાઈ શકે છે. પછી આપણે નેક્સ્ટ પદ્ધતિ જોઈએ. નેક્સ્ટ પદ્ધતિ આપણી છે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. આમાં સૌથી પહેલાં તો NaNO2 અને HCl ને એકદમ ઓછા તાપમાને આપણે કહી શકીએ કે બરફની હાજરીમાં મિક્સ કરવામાં આવે છે. પોઈન્ટ નંબર એમાઇન નાઇટ્રેટ એસિડ NaNO2 અને HCl સાથે બરફમાં ઠંડુ પાડવામાં આવે છે અને પછી એ મિશ્રણને અહીં લેવામાં આવે છે. તો સૌથી પહેલાં આપણે ડાયએઝોનિયમ ક્ષાર બનાવવાનો છે. તો ડાયએઝોનિયમ ક્ષાર માટે આપણે એનિલિન લેશું. NH2 બેન્ઝીન રિંગ ઉપર NH2 હોય એટલે સમજવાનું કે એનિલિન છે. એનિલિનમાં આપણે મિક્સર કરીએ છીએ NaNO2 અને HCl નું મિક્સર કરેલું મિશ્રણ ઓલરેડી આપણી પાસે હોય જે ખૂબ જ ઓછા તાપમાને બરફની હાજરીમાં બનાવવામાં આવે છે એ ઉમેરીએ. પછી HNO2 નાખવામાં આવે છે. તો શું દૂર થશે? તો કે N2 દૂર થાય છે. 273 થી 278 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. તો અહીં આપણને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડનો ક્ષાર મળે છે. બેન્ઝીન જે છે ડાયએઝોનિયમ ક્લોરાઇડ બરાબર N2 છે. પછી એમાં આપણે જળ વિભાજન પ્રક્રિયા કરાવીએ તો જળ વિભાજન પ્રક્રિયા એટલે કે પાણીની હાજરીમાં થતી હોય છે. તો અહીંથી આ જે N2 છે સ્ટુડન્ટ્સ એ વાયુ રૂપે દૂર થઈ જાય છે. તમે જોઈ શકો છો કે N2 મેં વાયુ રૂપે દૂર કર્યું છે. આ જે Cl જે છે એ પાણીમાંના H+ સાથે જોડાઈ જાય છે અને HCl આપે છે. આ જે Cl જે છે એ દૂર થઈને આના H+ સાથે જોડાય છે અને HCl સ્વરૂપે દૂર થાય છે અને આ બાકી રહેલો OH ક્યાં આવી જાય છે? બેન્ઝીન રિંગ પર આવી જાય છે અને એટલા માટે આપણને ફિનોલ મળે છે. ખ્યાલ આવ્યો? ફરીથી રિપીટ કરીએ એકવાર કે એનિલિનમાં NaNO2 અને HCl નું મિશ્રણ એડ કરવામાં આવે છે. HNO2 અને સાથે સાથે N2 દૂર થાય છે. 273 થી લઈને 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા શરૂ થાય છે અને આપણને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ મળે છે. જેમાંથી આ જે N2 જે છે એ હવામાં વાયુ સ્વરૂપે દૂર થાય છે. એની સાથે રહેલો Cl પાણીમાંના હાઇડ્રોજન સાથે સંયોજાય છે અને HCl મળે છે અને પાણીમાંનો OH ત્યાં બેન્ઝીન રિંગ ઉપર લાગી જાય છે જેનાથી આપણને પરિણામ સ્વરૂપ નિપજમાં ફિનોલ N2 વાયુ જે હવાથી દૂર થાય છે અને HCl મળે છે. પછી નેક્સ્ટ પ્રોસેસ છે ચોથી જે છે ફિનોલ પ્રાપ્ત કરવાની ક્યુમિન. આ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ શું કામ? આની સૌથી વધારે માત્રામાં ફિનોલ મળે છે. ક્યુમિન પદ્ધતિની મદદથી આપણને સૌથી વધારે માત્રામાં ફિનોલ પ્રાપ્ત થાય છે. એટલે કે ફિનોલનો જથ્થો આ પ્રક્રિયામાં વધારે મેળવવામાં આવે છે. એટલા માટે આ થોડી ફેમસ છે, થોડી ઇમ્પોર્ટન્ટ છે અને વધારે પૂછાય છે. તો એના માટે સૌથી પહેલાં આપણે ક્યુમિન લઈ લઈએ. ક્યુમિન કેવી રીતે લેવાય? તો આપણે બેન્ઝીન રિંગ ઉપર CH3 એડ કરી દઈએ એટલે ક્યુમિન મળી જશે. પણ આપણે ડાયરેક્ટલી ક્યુમિન લઈ લીધું છે. હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવીએ તો આ જે O2 જે છે હવામાંથી O2 આ O2 અહીંયા આવી જશે બરાબર ને? આ H દૂર થાય છે અને H ની જગ્યાએ કોણ આવી? આ H દૂર થઈ જશે આ બાજુએ. તો આ CH3 છે એ અહીંયા છે સ્ટુડન્ટ્સ. આ કાર્બન છે. કાર્બન આ વાળો CH3 જે દેખાય છે એ ઉપર જતો રહ્યો છે. શું બચ્યું? તો કે H એ લાસ્ટમાં આવી જાય. આ H અહીંયા લાસ્ટમાં આવી ગયો અને O2 હતા તો આ થઈ ગયું આપણું O2. ખ્યાલ આવ્યો કેવી રીતે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ મળ્યું આપણને? આ થઈ ગયું ક્યુમિનમાંથી ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. હવે જળ વિભાજન પ્રક્રિયા કરાવીએ છીએ એટલે કે પ્રોટોન H+ ની હાજરીમાં તો આપણને શું જોવા મળે છે કે માત્ર ને માત્ર OH રહે છે, બાકી બધું જ દૂર થઈ જાય છે. તો શું દૂર થાય છે? હું અહીંયા તમને અંડરલાઈન કરીને બતાવી દઉં. આ આટલું દૂર થઈ જાય છે એટલે કે પ્રોપેનોન જો CH3COCH3 પ્રોપેનોન આખું જ દૂર થઈ જાય છે એમાંથી નિપજ સ્વરૂપમાં અને આ OH જે છે આ વાળો OH આ બેન્ઝીન રિંગ ઉપર લાગી જાય છે એટલે પરિણામ સ્વરૂપ આપણને ફિનોલ અને પ્રોપેનોનની નિપજ મળે છે. ક્યુમિન પ્રોસેસ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં ફિનોલનો જથ્થો બાકી 3 પ્રક્રિયા કરતાં વધારે પ્રાપ્ત થાય છે. એટલા માટે ક્યુમિન થોડું વધારે પૂછાય છે એક્ઝામમાં, ઇમ્પોર્ટન્ટ છે. અને વિશ્વમાં ફિનોલનું મોટાભાગનું ઉત્પાદન ક્યુમિનમાંથી થાય છે. તો આ થોડું IMP છે.
ટીક કરી નાખજો। તો આ હતી 4 પ્રોસેસ ફિનોલની બનાવટની। હવે આમાંથી કોઈ બી 3 પ્રોસેસ પણ પૂછાઈ શકે, એકલો ક્યુમિન પદ્ધતિ પણ પૂછાઈ શકે, અથવા તો નિપજ સ્વરૂપમાં પૂછાઈ શકે કે પ્રક્રિયા પૂર્ણ કરો। ફોર એક્ઝામ્પલ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની પ્રક્રિયા લખો, એવી રીતે પણ પૂછાય। તો આ 4 પ્રક્રિયા કરવાની છે, ઓપ્શનમાં કાઢવાની નથી। હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ। આ ટોપિક હતો 11.4.2। હવે આપણે નેક્સ્ટ આ ફિનોલની બનાવટ જોઈ લીધી આપણે। હવે નેક્સ્ટ પ્રોસેસ જોઈએ। ઓકે સ્ટુડન્ટ્સ, તો 11.4.3 આ વખતે ફિઝિકલ પ્રોપર્ટીઝ નથી પૂછાવાની, તેના પછીનો ટોપિક આપણે સ્કીપ કરીને લઈએ છીએ 11.4.4 એટલે કે રાસાયણિક પ્રક્રિયા। કોની કોની? તો કે આલ્કોહોલની, ફિનોલ અને ઇથરની। તો સૌથી પહેલાં આપણે આલ્કોહોલ અને ફિનોલ વિશે થોડું ડિસ્કસ કરી લઈએ। રાસાયણિક પ્રક્રિયા પેજ નંબર તમને આપ્યું છે 332 ઉપર છે। ઓકે, તો એ જોઈ લેવું। OH બંધ તૂટે છે અને CO બંધ પણ તૂટે છે। રાસાયણિક પ્રક્રિયાનો પોઈન્ટ નંબર 1 છે કે આલ્કોહોલમાં OH બંધ તૂટે છે અને ફિનોલમાં CO બંધ તૂટે છે। તો OH બંધ તૂટે છે એની પણ 4 મેથડ છે, પ્રક્રિયાઓ છે, અને CO બંધ તૂટે છે એની પણ 4 પ્રક્રિયાઓ છે। તો સૌથી પહેલાં આપણે કોમન રાસાયણિક પ્રક્રિયાનો મુદ્દો સમજી લઈએ। મેં અહીંયા લખેલું છે કે જ્યારે આલ્કોહોલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે ત્યારે OH બંધ તૂટે છે। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે આલ્કોહોલ ત્યારે કયો બંધ તૂટે છે એ ધ્યાનમાં રાખવાનું છે આપણે। OH બંધ તૂટે છે, ખ્યાલ આવ્યો? અને જ્યારે એ જ આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તો CO બંધ તૂટે છે। આ વસ્તુ MCQમાં પૂછાય છે કે ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે કે આલ્કોહોલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, તો તમને ઓપ્શન આપ્યા હોય છે કે કયો બંધ તૂટે, તો આપણે OH વચ્ચેનો બંધ તૂટે છે એ ટીક કરવાનું। જ્યારે એ જ કોઈ બી પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી આલ્કોહોલ, જ્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે ત્યારે કાર્બન અને ઓક્સિજન એટલે કે CO બંધ તૂટે છે। તો આ એક MCQમાં પૂછાય છે, એટલે નોંધ કરીને નોટ ડાઉન કરી નાખજો, કારણ કે આ વસ્તુ MCQમાં પૂછાય છે કે આલ્કોહોલના સ્વભાવ પર આધાર રાખે છે કે કયો બંધ તૂટશે। આલ્કોહોલ જ્યારે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે તો OH બંધ તૂટે છે, અને જ્યારે એ જ આલ્કોહોલ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે તો કાર્બન અને ઓક્સિજન એટલે કે CO વચ્ચેનો બંધ તોડે છે। બરાબર છે? આ એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો। પછી અહીંયા થોડું હિન્ટ આપી દઉં તમને કે આલ્કોહોલ અને ફિનોલ બંને કેવા છે? લોરી બ્રોન્સ્ટેડ એસિડ। એ તમને 11માં શીખી ગયા છીએ કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ એટલે કે શું? કે જે એસિડ અથવા તો જે પર્ટિક્યુલર સમૂહ જે હોય, સંયોજન H+ એટલે કે પ્રોટોનનું દાન કરતું હોય, તેને આપણે લોરી બ્રોન્સ્ટેડ એસિડનું નામ આપ્યું હતું। તો અહીં જે આલ્કોહોલ અને ફિનોલ લઈએ છીએ આ ચેપ્ટરમાં સ્ટુડન્ટ્સ, એ કેવા છે? તો કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે, વીક એસિડ છે, જે પ્રોટોનનું દાન કરે છે। તો આ પણ એક નોંધ કરીને પોઈન્ટ નોટ ડાઉન કરી નાખજો કે આલ્કોહોલ અને ફિનોલ જે છે તે કેવા છે? લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે, અને સાથે સાથે તે શું છે એની વિશિષ્ટતા? તો કે એ પ્રોટોન એટલે કે H+ આયનનું દાન કરે છે। ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણો મેઇન પોઈન્ટ, ટોપિક નંબર 11.4.4 સ્ટાર્ટ કરીએ છીએ। આલ્કોહોલ અને ફિનોલમાં OH બંધ તૂટે છે, તો આ મેઇન પોઈન્ટ આપણો OH ઉપર આપણે ફોકસ કરીએ છીએ, પછી આપણે CO બંધ જોશું। તો આમાં OH બંધમાં તમારી ટેક્સ્ટબુકમાં સૌથી ફર્સ્ટ પ્રક્રિયા આપેલી છે સ્ટુડન્ટ્સ કે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, તો એ હું તમને સમજાવી દઉં। પેજ નંબર 335 ઉપર ફર્સ્ટ ટોપિક આપેલું છે કે પ્રક્રિયાઓ જેમાં OH બંધ તૂટે, તો નંબર 1 ધાતુઓ સાથેની પ્રક્રિયા। તો ચાલો જોઈએ, બોર્ડ ઉપર આપણે ફર્સ્ટ 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક આલ્કોહોલ લીધું છે। સૌથી શરૂઆતમાં ધાતુ સાથે પ્રક્રિયા, કઈ કઈ ધાતુ લઈ શકીએ? તો કે સોડિયમ લઈ શકો, પોટેશિયમ લઈ શકો અને એલ્યુમિનિયમ લઈ શકો, એટલા માટે મેં અહીંયા બ્રેકેટમાં લખી નાખ્યું છે Na, K અને Al। આની સાથે પ્રક્રિયા કરીને કંઈક આપે છે, શું આપે છે તે જોઈએ। બરાબર, પણ શું આપે છે ઇમ્પોર્ટન્ટ નથી, મેઇન શું છે કે જ્યારે કોઈ બી આલ્કોહોલ અથવા તો ફિનોલ સોડિયમ, એલ્યુમિનિયમ અથવા તો પોટેશિયમ સાથે પ્રક્રિયા કરે છે તો તેનો OH બંધ તૂટે છે। તો આપણું મેઇન ફોકસ શું છે? તો કે એ આલ્કોહોલમાં રહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન બંને
તોડવાનું, બરાબર. તો ફર્સ્ટ પ્રક્રિયા અમે 1 ડિગ્રી આલ્કોહોલથી શરૂઆત કરી છે. અહીંયા તો જોઈ શકીએ છીએ આપણે કે મિથેનોલ લીધું છે મેં 2 મોલ CH3OH પ્લસ 2 મોલ સોડિયમ એડ કરાવ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે આલ્કોહોલમાં OH ક્યાં છે, તો કે અહીં છે. તો આ બંધ તૂટે છે, OH બંધ તૂટે છે અને પરિણામ સ્વરૂપ હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન કેટલા હતા? 2. તો એ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે દૂર થાય છે સ્ટુડન્ટ્સ. અને ધાતુ કયો લીધો? તો આપણે સોડિયમ ધાતુ ત્યાં એની સાથે મિક્સ થઈ જાય છે અને નવું સંયોજન આપે છે આપણને ઇથોક્સી સોડિયમ નામનું. ધ્યાનથી જુઓ, આપણે અહીંયા 1 ડિગ્રી આલ્કોહોલ લીધું છે CH3OH. આ O અને H વચ્ચેનો બંધ તૂટે છે, સોડિયમ અહીં આવી જશે અને આ ડાયહાઇડ્રોજન વાયુ હવામાં દૂર થાય છે. તો આપણને ઇથોક્સી સોડિયમ મળે છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ. હવે હું તમને 3 ડિગ્રી આલ્કોહોલ લઈને બતાવું છું. 3 ડિગ્રી એટલે કે કાર્બન સાથે 3 મિથાઇલ ગ્રુપ છે. તો આ આલ્ફા કાર્બન થયું, આ બીટા કાર્બન અને બીટા કાર્બન, બરાબર. અહીંયા ધ્યાનથી જો કે આ 3 ડિગ્રીમાં OH ક્યાં છે? તો કે અહીંયા છે. કયો બંધ તૂટે છે? OH બંધ તૂટે છે. તો હાઇડ્રોજન પાછો વાયુ સ્વરૂપે દૂર થશે અને ત્યાં શું લાગશે? એલ્યુમિનિયમ ધાતુ લાગશે. કારણ કે આપણે એની પ્રક્રિયા કોની સાથે કરાવી છે? 2 મોલ એલ્યુમિનિયમ ધાતુ સાથે કરાવી છે. અહીં જોઈ શકો છો કે એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ કોની જગ્યાએ આવી જશે? હાઇડ્રોજનની જગ્યા લઈ લેશે. તો આપણે અહીંયા એલ્યુમિનિયમ લખ્યું છે અને આ OH નો બંધ તૂટે છે અને આ હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે હવાથી દૂર થાય છે. તો એલ્યુમિનિયમ ટર્શરી એટલે કે 3 ડિગ્રી તૃતીયક બ્યુટોક્સાઇડ મળે છે આપણને. તો આપણે 1 ડિગ્રી આલ્કોહોલ બી જોઈ લીધું કે OH બંધ તૂટે છે જ્યારે તેને ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. 3 ડિગ્રી આલ્કોહોલમાં પણ આપણે તેની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરાવી અને આપણને શું મળ્યું? તો કે એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ મળે છે અને સાથે સાથે ડાયહાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય છે. આ બંને જ પ્રક્રિયા હતી આલ્કોહોલની. કઈ? આલ્કોહોલ. હવે આપણે OH બંધ તૂટે છે ફિનોલમાં. તો ફિનોલનું પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ જોઈ લઈએ. જોઈ શકો છો તમે પોઈન્ટ નંબર 3 લખ્યું છે. મેં ફિનોલ લીધો છે. કેટલા મોલ ફિનોલ લીધો છે? 2 મોલ ફિનોલ લીધો છે. કોની સાથે પ્રક્રિયા કરાવી છે? 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવી છે, બરાબર. તો અહીં ફિનોલ ઉપર શું છે? OH. તો આ બંધ તૂટે છે, એને ત્યાં આવી જશે અને આ H2 હવામાં વાયુ સ્વરૂપે દૂર થશે. તો તમે પ્રક્રિયા બોર્ડ ઉપર જોઈ શકો છો કે બેન્ઝીન રિંગ ઉપર OH હતું, OH બંધ તૂટી જાય છે અને સોડિયમ ધાતુ હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે. તો સોડિયમ ફિનોક્સાઇડ ક્ષાર મળે છે આપણને અને સાથે સાથે ડાયહાઇડ્રોજન વાયુ હવામાં ભેજ સ્વરૂપે હવામાંથી દૂર થઈ જાય છે, હે ને, હવામાં ઉડી જાય છે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે. તો આ હતો પહેલો પોઈન્ટ, OH બંધ તૂટે છે. કોની સાથે? પોઈન્ટ નંબર A હતું આપણું, એ હતું ધાતુ સાથેની પ્રક્રિયા. તો આપણે 3 પ્રક્રિયા જોઈ છે આમાં, 1 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ અને એક ફિનોલ. તો ટોટલ 3 પ્રક્રિયા આપણે શીખ્યા આજે કે જેમાં આલ્કોહોલમાં અને ફિનોલનો OH બંધ તૂટે છે જ્યારે તેને ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. હવે એસિડિકતા જોઈ લઈએ. કોનામાં? તો કે આલ્કોહોલમાં અને ફિનોલમાં એસિડિકતા જોઈ લઈએ. પોઈન્ટ નંબર B લખ્યું છે. સેમ પેજ ઉપર કન્ટિન્યુ જ થાય છે, 332 પેજ ઉપર. સૌથી પહેલાં તો આપણે આલ્કોહોલને વિચારીએ કે આલ્કોહોલ એટલે શું? તો કે OH હોવાનું જરૂરી છે. એક મિથાઇલ સમૂહ લાગેલો હોય તો આપણે એને 1 ડિગ્રી આલ્કોહોલ કહેશું. તો એમાં જે સ્ટુડન્ટ્સ ઓક્સિજન છે એ કેવો છે? હાઇડ્રોજનની સરખામણીમાં વધારે ઋણ છે, વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે. તો ત્યાં હું શું લખીશ? તો કે ડેલ્ટા માઇનસ લખીશ અને આ ડેલ્ટા પ્લસ થઈ ગયું. તો અહીંયા શું જોવા મળે છે? ધ્રુવીયતા જોવા મળે છે. તો આ O અને H બંધ વચ્ચે શું છે? તો કે ધ્રુવીય બંધ છે. આ OH બંધ કેવો થયો? ધ્રુવીય બંધ થયો છે. એટલે કે કોઈ બી એક તત્વ બીજા તત્વ તરફ આકર્ષિત એટલે કે ખેંચાયેલું અનુભવ કરે છે. હવે આપણે આલ્કોહોલની એસિડિકતાની વાત કરીએ તો એસિડિકતા આલ્કોહોલમાં સમજાવું તમને કે જ્યારે આમાં આપણે આ એક જ મિથાઇલ સમૂહ જોવા મળે છે. જેમ જેમ તમે એ આલ્કોહોલ એટલે કે આ 1 ડિગ્રી આલ્કોહોલ છે, તમે હજી એક મિથાઇલ ઉમેરશો તો 2 ડિગ્રી થશે, હજી એક મિથાઇલ ઉમેરો તો 3 ડિગ્રી આલ્કોહોલ થાય. તો સ્ટુડન્ટ જેમ જેમ તમે એ આલ્કોહોલમાં મિથાઇલ એટલે કે CH3 સમૂહ ઉમેરતા જશો
તેમ તેમ તેની એસિડિકતા ઓછી થતી જશે, એસિડિકતાનો ક્રમ ઓછો થતો જશે. જે આપણને એક્ઝામમાં પૂછાય છે કે આલ્કોહોલનો એસિડિકતાનો ક્રમ શું છે, તો ક્રમ મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યો છે. 1 માર્ક્સમાં બી પૂછાય છે. મેં અહીંયા એક્સપ્લેન કરીને કીધું છે કે જો મિથાઇલ એટલે કે CH3 સમૂહની સંખ્યા વધતી જાય છે તો આલ્કોહોલની એસિડિકતા ઘટતી જાય છે, એટલે કે ઇલેક્ટ્રોન પૂરકની સંખ્યા વધે છે. તો બોર્ડ ઉપર તમે જુઓ, મેં અહીંયા 1 ડિગ્રી લખેલું છે તમારા માટે. મિથેનોલ લીધું છે CH3OH, પછી મેં 2 મિથાઇલ સમૂહ લીધા, પછી મેં 3 મિથાઇલ સમૂહ લીધા. તો આ 1 ડિગ્રી થયું, 2 ડિગ્રી થયું, 3 ડિગ્રી થયું. તો તમને આનો ક્રમ પૂછાય છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાંથી સૌથી વધારે એસિડિક કોણ હશે? તો કે સૌથી વધારે એસિડિક આલ્કોહોલ એ હશે જેમાં મિથાઇલના સમૂહ ઓછા હશે. તો આ આપણું થઈ ગયું વધુ એસિડિક. બરાબર, આ વધારે એસિડિક છે, આ એનાથી ઓછું અને આ સૌથી ઓછું. આ કેવું છે? એસિડિક તો છે જ, પણ ક્રમ નક્કી કરીએ તો આ ઓછું એસિડિક થાય છે. હજી એકવાર સમજાવું છું, જ્યારે પણ આલ્કોહોલની એસિડિક નો ક્વેશ્ચન આવે 1 માર્ક્સમાં તો તમને એવું પૂછવામાં આવશે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાંથી કયો આલ્કોહોલ વધારે એસિડિક છે. તો તમારે એમાં પસંદ કરવાનું કે સૌથી ઓછા મિથાઇલ સમૂહ હોય એને આપણે નંબર 1 આપવાનું. હું આને નંબર 1 આપીશ, આને નંબર 2 આપીશ અને આને નંબર 3 આપીશ. તો આ થઈ ગયો મારો એસિડિકતાનો ક્રમ. આલ્કોહોલ માટે જ ખાલી વાત કરીએ છીએ અત્યારે. ઓછા મિથાઇલ સમૂહ તો એ આલ્કોહોલ વધારે એસિડિક, 2 મિથાઇલ સમૂહ તો ઓછો એસિડિક, અને 3 મિથાઇલ સમૂહ એટલે કે તૃતીયક આલ્કોહોલ હોય તો એની એસિડિકતા આગળના 2 કરતાં સૌથી ઓછી હોય છે. હજી આને ડિટેલમાં જોઈ લઈએ આપણે. ઓકે સ્ટુડન્ટ્સ, તો કન્ટિન્યુ કરી આપણે અત્યારે આપણો ટોપિક જે ચાલે છે એ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા વિશે કમ્પેરિઝન કરીએ છીએ કે આલ્કોહોલમાં શું હોય છે અને ફિનોલમાં શું હોય છે. તો ફરીથી કહી દઉં એકવાર કે આલ્કોહોલમાં શું હોય છે કે તમે CH3 મિથાઇલ સમૂહ ઉમેરશો તેમ તેમ આલ્કોહોલની એસિડિકતામાં ઘટાડો જોવા મળે છે. અહીંયા આપણે જોઈ લીધું છે કે 1 ડિગ્રી વધારે એસિડિક છે, 2 ડિગ્રી એનાથી ઓછું એસિડિક છે, 3 ડિગ્રી આલ્કોહોલ તેનાથી પણ ઓછું એસિડિક હોય છે. તો જેમ જેમ તમે મિથાઇલ સમૂહ આલ્કોહોલમાં ઉમેરશો તેમ તેમ તેની એસિડિકતાનો ક્રમ ઘટતો જાય છે. હવે અહીં આપણે આલ્કોહોલનું થોડું જોઈ લઈએ કે જ્યારે આપણે આલ્કોહોલને પાણીમાં મિક્સર કરાવીએ છીએ, આ આલ્કોહોલ છે જેને આપણે પાણીમાં મિક્સર કરાવીએ છીએ, તો અહીંયા ઓક્સિજન ઉપર તમે જોઈ શકો છો કે સ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે જે કશે બી જતા નથી, કોઈ સ્થાન ચેન્જ કરતા નથી અને કેવા છે? ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. કેવા છે? અબંધકારક. ઓક્સિજન પરના ઇલેક્ટ્રોન જ્યારે પણ આલ્કોહોલને પાણીમાં ઉમેરવામાં આવે છે તો તેમાં ઓક્સિજન પર રહેલા જે ઇલેક્ટ્રોન યુગ્મની જોડીઓ છે એ કેવી છે? અબંધકારક છે અને સાથે સાથે અબંધકારક છે અને સાથે સાથે તે સ્થાનીકૃત છે. સ્થાનીકૃત એટલે શું? કે ઇલેક્ટ્રોન કોઈ બી બીજી પોઝિશન ઉપર જશે નહીં, એ પોતાની જગ્યા પકડી રાખે છે અને એ જ જગ્યા ઉપર બેસી રહે છે, જેનાથી તે આલ્કોહોલને કેવા બનાવી દે છે? અસ્થાયી બનાવી દે છે. કેવા બનાવી દે છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, હા અસ્થાયી, કરેક્ટ, અસ્થાયીતા આપે છે. અને આપણે શું જોઈ શકીએ તો કે સંસ્પંદન આપણે જોયું છે ને કે બેન્ઝીનનું સંસ્પંદન જોવા મળે, ફિનોલનું બી જોવા મળે. એ ફિનોલ ઉપર હમણાં આવીએ, પણ આલ્કોહોલના ડિસ્કશનમાં આપણે એવું જોઈએ કે જ્યારે પણ આલ્કોહોલને પાણીમાં ઉમેરવામાં આવે છે, પાણી સાથે પ્રક્રિયા કરે છે, તો તેના પર રહેલા ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એ યુગ્મ ઇલેક્ટ્રોન અબંધકારક છે અને સ્થાનીકૃત છે, એક જ જગ્યા પર પકડીને બેસી રહી છે, એ પોતાનું સ્થાન બદલતા નથી, જેના લીધે તે આલ્કોહોલને કેવો બનાવે છે? અસ્થાયી બનાવે છે. તો આલ્કોહોલ બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે. કેવો વર્તે છે? બેઝ તરીકે વર્તવા લાગે છે. ફર્સ્ટ પોઈન્ટ સંસ્પંદન નથી, સેકન્ડ પોઈન્ટ અસ્થાયી છે. ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી જોવા મળે છે
અને જેનાથી તે આલ્કોહોલ કેવો વર્તે છે, બ્રોન્સ્ટેડ એસિડની બદલે બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે છે. તો એકવાર એ પોઈન્ટ નોટ ડાઉન નોંધ કરીને કરી લેજો. ઓકે, આલ્કોહોલ ક્લિયર થઈ ગયું છે. આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો વધારે એસિડિક, 2 ડિગ્રી હોય તો ઓછું એસિડિક, 3 ડિગ્રી હોય તો એનાથી બી ઓછું એસિડિક હોય છે. આલ્કોહોલ સમજાઈ ગયું આપણને કે એના પાસે ઓક્સિજન છે. એ ઓક્સિજન ઉપર જે ભાઈ ઇલેક્ટ્રોન આવેલા છે એ સ્થાનીકૃત છે, પોતાની જગ્યા બદલતા નથી. હવે આપણે ફિનોલની એસિડિકતા જોઈએ. ફિનોલ ઉપર શિફ્ટ થઈએ તો અહીંયા ફિનોલ કેવો છે, આ બ્રોન્સ્ટેડ બેઝ હતો એની કમ્પેરિઝનમાં ફિનોલ પ્રબળ એસિડ છે. રીઝન કહું તમને કે આ ફિનોલ ઉપર જે OH આવેલો છે એમાંનો ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન છે ખરા, પણ એ કેવા છે તો કે વિસ્થાનીકૃત છે. કેવા છે? એ જે ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત એટલે જે પોતાની જગ્યા બદલે છે. ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે જે ઇલેક્ટ્રોન પોતાની જગ્યા બદલે છે, જેનાથી આપણને ફિનોલનું સંસ્પંદન બંધારણ જોવા મળે છે. જોઈ લઈએ ફિનોલનું સંસ્પંદન બંધારણ. અહીંયા સિંગલ બોન્ડ જોવા મળે છે, ઓક્સિજન છે. અહીંથી ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલીને ક્યાં જાય છે? અહીંયા જાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન આવ્યું જેને આપણે ઓર્થો પોઝિશન કહેશું. જ્યાં બી ઇલેક્ટ્રોન લખીએ સ્ટુડન્ટ્સ એની ઓપોઝિટ, એની બે લાઇનમાં નહીં, એની ઓપોઝિટ લાઇનમાં ડબલ બોન્ડ બતાડવાનો આપણે. તો આ ઓર્થો મળ્યું એને હું નંબર 2 બંધારણ કહું. આ ઇલેક્ટ્રોન હવે ઠેકડો મારીને ક્યાં જશે તો કે પેરા પોઝિશન ઉપર જશે. તો પેરા પોઝિશન ઉપર જ્યારે ઇલેક્ટ્રોન આવે તો એ બે લાઇન છોડીને આપણે ડબલ બોન્ડ બતાવવાના. તો આ પોઈન્ટ નંબર 3 મળ્યો. પેરા પરથી પાછો એ કૂદીને ક્યાં જશે? ઓર્થો પોઝિશન ઉપર જશે. તો અહીંયા ઓર્થો પોઝિશન, અહીંયા ડબલ બોન્ડ, ત્યાં નહીં બતાડવાના એટલે ઓર્થો પોઝિશન. અને ત્યાંથી ફરી પાછો પોતાની ઓરિજિનલ પોઝિશન ઉપર આવશે, જેનાથી આ ડબલ બોન્ડ કેમાં ફેરવાઈ જશે? સિંગલ બોન્ડમાં. પણ તમે જોઈ શકો છો કે આ 5 અને 1માં શું તફાવત છે? તો આ ડબલ બોન્ડ મૂકવાનો તફાવત છે. આ ડબલ બોન્ડ બદલાઈ ગયા છે. ખ્યાલ આવ્યો? આ મેઇન ડિફરન્સ છે બંનેનો. તો અહીં આપણે શું જોયું કે ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન છે એ વિસ્થાનીકૃત છે, પોતાની જગ્યા બદલતો રહે છે, જેનાથી આપણને સંસ્પંદન બંધારણ આવે છે, મળે છે. અને આ ફિનોલ કેવો થઈ ગયો? પ્રબળ એસિડ. બીકોઝ કારણ કે ઈ સ્ટેબલ થઈ ગયો, સ્થાયીતા પ્રાપ્ત કરે છે. સ્થાયીતા પ્રાપ્ત થાય છે. તો આ હતું ફિનોલ અને આલ્કોહોલનું મેઇન એસિડિકતાને લઈને જે ડિફરન્સ હતો, તફાવત, એ મેં સમજાવ્યો કે આલ્કોહોલ જે છે એ બેઝ તરીકે વર્તે છે અને ફિનોલ જે છે તે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. અહીં પોઈન્ટ્સ નોટ ડાઉન કર્યા છે મેં ફિનોલના, કે ફિનોલ સમજવા માટે સંસ્પંદન, તો કે ફિનોલ પરનો ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્થાનીકૃત અબંધકારક છે, જે ઝડપથી H+ આપે છે અથવા તો દાન કરે છે. વિસ્થાનીકૃત. ઓકે. પછી ફિનોલ CH3 સમૂહ વધે, CH3 સમૂહની સંખ્યા વધે તો એસિડિકતા ઘટે છે. આ પોઈન્ટ આલ્કોહોલ અને ફિનોલના સેમ જ છે. બંનેમાં, આલ્કોહોલમાં કે ફિનોલમાં તમે જેમ મિથાઇલ સમૂહ ઉમેરતા જશો એમ બંનેની એસિડિકતા ઘટતી જોવા મળે છે. એટલે આ પોઈન્ટ બંનેમાં સામાન્ય છે કે આલ્કોહોલમાં પણ આ વસ્તુ જોવા મળે છે, ફિનોલમાં પણ જેમ તમે મિથાઇલ સમૂહ ઉમેરશો તેમ એ ઇલેક્ટ્રોન પૂરક સમૂહ હોવાથી, આ મિથાઇલ કેવો છે? ઇલેક્ટ્રોન પૂરક સમૂહ હોવાથી તેની એસિડિકતાનો ક્રમ ઘટાડી દે છે. પણ હવે હું ઓપોઝિટ વાત કરું ફિનોલમાં, જ્યારે પરંતુ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેવા? NO2, નાઇટ્રો, SO2, સલ્ફો, બરાબર, નાઇટ્રો કે SO2 તમે ઉમેરો તો એ સમૂહો કેવા છે? મિથાઇલ જેવા નથી. મિથાઇલ ઇલેક્ટ્રોન પૂરક છે એટલે કે દૂર ભગાડે. આ સમૂહ કેવા લીધા આપણે? નાઇટ્રો કે SO2 ઇલેક્ટ્રોન આકર્ષિત કરે છે. તો જ્યારે ફિનોલ ઉપર તમે NO2 સમૂહ જોવો તો જેમ તેની સંખ્યા વધશે તેમ એ વધારે પ્રબળ એસિડ તરીકે વર્તે છે. તો એ જોડાય તો ફિનોલની એસિડિકતા કેવી થઈ જાય છે? વધે છે. તો મગજમાં યાદ રાખવાનું કે મિથાઇલ એસિડિકતા ઘટાડે,
અને NO2 કે SO2 જેવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ફિનોલની એસિડિકતા વધારે છે. અને આ તમને શું કામ સમજાવું છું તો કે આમાં પૂછાય છે તમને ક્વેશ્ચન, તમે ટેક્સ્ટ બુકમાં પણ એક ક્વેશ્ચન આપેલો છે 11.4 વાળો કે આલ્કોહોલ અને ફિનોલને મિક્સ કરીને ઘણા બધા નામ આપી દીધા હોય તો એના ઉપરથી તમારે નક્કી કરવાનું હોય છે કે એસિડિકતાનો ક્રમ નક્કી કરો. તો અહીં આપણે થોડા 1-2 એસિડિકતાના ક્રમ જોઈ લઈએ બોર્ડ ઉપર તો તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં કેવી રીતે પસંદ કરવાના. ફર્સ્ટ પ્રાયોરિટી આલ્કોહોલ એસિડિક છે, ઓકે, એનાથી વધારે આલ્કોહોલમાં ક્રમમાં કયું આવશે તો કે 1 ડિગ્રી વધારે એસિડિક, 2 ડિગ્રી એનાથી ઓછું, 3 ડિગ્રી એનાથી ઓછું. હવે નેક્સ્ટ પોઈન્ટ, આલ્કોહોલ કરતાં ફિનોલ, તો કે આલ્કોહોલ કરતાં ફિનોલ વધારે એસિડિક છે, બરાબર છે. આલ્કોહોલની સરખામણીમાં ફિનોલ વધારે એસિડિક છે. ફિનોલમાં કયો તો કે મિથાઇલ વાળો ફિનોલ ઓછો એસિડિક છે. ફિનોલમાં પણ આપણે પ્રકાર જોશું કે ફિનોલમાં જો આપણે NO2 સમૂહ ઉમેરીએ નાઇટ્રો તો એ મિથાઇલ વાળા કરતાં પણ ફિનોલ જે છે નાઇટ્રોફિનોલ એ વધારે એસિડિકતા ધરાવશે. તો તમારે ક્રમ કેવી રીતે પસંદ કરવાનો કે સૌથી વધારે નાઇટ્રો સમૂહવાળા ફિનોલ એસિડિક છે, એનાથી ઓછો મિથાઇલ સમૂહવાળો ફિનોલ અને એનાથી ઓછા આલ્કોહોલ એસિડિકતામાં આવે છે. તો આ ક્રમ જોઈ લઈએ આપણે બોર્ડ ઉપર. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં આપણે જોઈ લઈએ કે મેં અમુક એક્ઝામ્પલ લખેલા છે બોર્ડ ઉપર. તો આપણે સૌથી ફર્સ્ટ વાળાનું જોઈ લઈએ. ચાલો, અહીંયા મેં ફિનોલ દોર્યો છે, અહીંયા મિથાઇલ સમૂહ છે, નાઇટ્રો છે, આને હું ઓર્થો નાઇટ્રો કહી દઈશ, આને ઓર્થો પેરા એટલે કે 2,4 નાઇટ્રોફિનોલ, પછી આ છે 2,4,6 નાઇટ્રોફિનોલ અને આ છે આલ્કોહોલ. ચાલો, તો આવો આપી દીધું છે અને આપણે 1 માર્ક્સમાં પૂછાય છે કે એસિડિકતાનો ક્રમ નક્કી કરો. તો આપણે નંબરિંગ આપશું. ટોટલ કેટલા છે? 6 છે. તો આપણે આમાં જોઈ લઈએ. સૌથી વધારે મેં શું કીધું હતું કે નાઇટ્રો સમૂહ જો વધારે હોય તો એ નાઇટ્રો કેવા છે તો કે એ ઇલેક્ટ્રોન આકર્ષિત કરે છે, જેનાથી તે ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે. તો 1 નંબર આપણે આને આપશું કારણ કે એની પાસે મેક્સિમમ નાઇટ્રો સમૂહ છે, સાથે સાથે ફિનોલ બી છે. 2 નંબર આપણે કોને આપશું તો કે અહીંયા એક NO2 છે ઓર્થો, અહીંયા 2 2,4 ડાયનાઇટ્રો છે, બરાબર ને, આ 2,4 ટ્રાઇનાઇટ્રો હતું તો આને નંબર 2 મળશે સ્ટુડન્ટ્સ. પછી એક જ નાઇટ્રો સમૂહ છે તો આને નંબર 3 આવશે. તો સૌથી વધારે એસિડિક આ, એનાથી ઓછું એસિડિક આ, એનાથી ઓછું એસિડિક આ. ચાલો, હવે આપણી પાસે કયું બચ્યું તો કે ખાલી ફિનોલ, મિથાઇલ વાળું ફિનોલ અને આલ્કોહોલ. તો સૌથી વધારે એસિડિક કયું હશે તો કે મિથાઇલ વાળું. એ કન્ફ્યુઝન થાય છે તમને, પણ સૌથી વધારે એસિડિક ઓનલી ફિનોલ છે, કારણ કે ફિનોલમાં જ્યારે તમે મિથાઇલ ઉમેરો તો એની એસિડિકતા ઘટાડે છે. તો આપણે નંબર 4 આને નથી આપવાનો, આપણે નંબર 4 ફિનોલને આપવાનો છે, કારણ કે આના પછીના ક્રમમાં ફિનોલ આવશે અને ફિનોલમાં જ્યારે તમે મિથાઇલ સમૂહ ઉમેરો છો તો એ ફિનોલની એસિડિકતા ઘટે છે. તો આ થઈ જશે નંબર 5 અને છેલ્લે આપણે એસિડિકતામાં આવશે નંબર 6 નો આલ્કોહોલ, કારણ કે ફિનોલ વધારે એસિડિક છે આલ્કોહોલની સરખામણીમાં. તો આ આપણે નંબર જોઈ લીધા 6 ના કે કયું વધારે, નાઇટ્રો સમૂહ જેટલા વધારે એટલું વધારે એસિડિક, એનાથી આ ઓછું એસિડિક, એનાથી આ ઓછું એસિડિક, એના પછી આપણે ફિનોલ આવશે, ફિનોલ પછી મિથાઇલ વાળું ફિનોલ આવશે અને સૌથી લાસ્ટ ઓછામાં ઓછું એસિડિક છે આલ્કોહોલ. આ ક્રમ જોઈ લીધો. ચાલો, હવે ક્યારેક એવું હોય કે મેમ એક પેરા નાઇટ્રો વાળું આવે, એક ઓર્થો નાઇટ્રો વાળું આવે અને એક મેટા નાઇટ્રો ફિનોલ આવે અને એક ઓનલી ફિનોલ આવે. તો આમાં કેવી રીતે ક્રમ નક્કી કરવો? તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ કે આ ક્રમ હું તમને બતાવી દઉં. ક્યારેક કન્ફ્યુઝન માટે આવું બી 1 માર્ક્સમાં પૂછાય છે કે ફિનોલના શું પૂછાય છે, ઓર્થોફિનોલ હોય, પેરાફિનોલ હોય અને મેટા. તો આમાં હું તમને ક્રમ કહી દઉં કે સૌથી વધારે એસિડિક હશે પેરાનાઇટ્રોફિનોલ, નાઇટ્રોફિનોલ આ સૌથી વધારે એસિડિક હશે, એટલા માટે આપણે આને નંબર 1 આપશું. પછી ઓર્થો આવશે,
નંબર 2 મેટા નંબર 3 ઉપર અને પેરા નંબર 4 ઉપર. તો એસિડિકતાનો ક્રમ આ સૌથી વધારે, એનાથી વધારે આ, આનાથી વધારે આ. ખ્યાલ આવ્યો? તો આ ક્રમ યાદ રાખજો. પેરા, ઓર્થો, મેટા, ફિનોલ. સૌથી વધારે એસિડિક છે આપણું પેરાવાળું, પછી છે આપણું ઓર્થોવાળું, પછી કયું છે મેટા, અને પછી સિમ્પલ ફિનોલ આવશે. તો આ ક્રમ આપણને ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુમાં ક્યારેક પૂછાય છે, કાં તો આવી રીતે પૂછાય અથવા તો ઓનલી ફિનોલ પણ પૂછાઈ શકે. તો પેરા નાઇટ્રોફિનોલ સૌથી વધારે એસિડિક છે, પછી ઓર્થો, પછી મેટા અને પછી ઓનલી ફિનોલ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે અહીંયા CH3 મિથાઇલ સમૂહ હોય અને નાઇટ્રો સમૂહ હોય, તો કયો વધારે એસિડિક કહેવાય? મેં તમને કીધું છે કે મિથાઇલ કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન પ્રેરક છે, એટલે કે એ ઇલેક્ટ્રોન દાન કરાવી દે છે, આકર્ષિત કરતો નથી. અને નાઇટ્રો કેવો સમૂહ છે કે ઇલેક્ટ્રોન આકર્ષે છે. તો આ આવી રીતે થશે. આને નંબર 1 મળશે અને આને નંબર 2 મળશે, કારણ કે જ્યારે ફિનોલ ઉપર નાઇટ્રો સમૂહ લાગેલો હોય તે વધારે ઇલેક્ટ્રોન આકર્ષિત કરશે અને એસિડિકતા વધારે છે. તો આ વધારે એસિડિક છે, આ ઓછું એસિડિક છે. તો મેં તમને અમુક એક્ઝામ્પલ શીખડાવી દીધા છે બોર્ડ પર એસિડિકતાના આધારે. અને તમારે કોયડો નંબર 11.4 જે ટેક્સ્ટબુકમાં આપેલો છે, આન્સર આપેલો જ છે, પણ તેના બંધારણ દોરી અને તેના એસિડિકતાનો ક્રમ મને મોકલવાનો રહેશે. એ તમારે જાતે કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો એસ્ટરીકરણ જોઈ લઈએ, જે નેક્સ્ટ આપણું લાસ્ટ ટોપિક છે. કયું બંધ? OH બંધ તૂટવાનું લાસ્ટ ટોપિક ઉપર આપણે આવ્યા છીએ. સૌથી પહેલું હતું ધાતુ સાથેની પ્રક્રિયા હતી નંબર 1 ઉપર. સેકન્ડ આપણે એસિડિકતા જોઈ અને થર્ડ હવે આપણે જોઈએ એસ્ટરીકરણ પ્રક્રિયા. તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જ્યારે એસિડિક માધ્યમમાં, કયા? તો કે H+ ઉદ્દીપકની હાજરીમાં એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે. કોણ કોણ? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ. આપણને એસ્ટર મળે છે. શું મળે છે? એસ્ટર. અને આ પ્રક્રિયાનું નામ આપણે રાખ્યું છે એસ્ટરીકરણ, કારણ કે આપણે એમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયા કરે છે. કયા માધ્યમમાં? તો કે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરે છે અને H+ ઉદ્દીપકની હાજરીમાં આપણને એસ્ટર આપે છે. તો એક્ઝામ્પલ નંબર 1 જોઈ લઈએ. મિથેનોલ અને ઇથેનોઇક એસિડ લીધું છે મેં, બરાબર ને? આ આલ્કોહોલ છે અને કાર્બોક્સિલિક એસિડ છે. તો અહીંથી સ્ટુડન્ટ્સ હાઇડ્રોજન દૂર થશે અને અહીંથી OH નીકળી જશે. ખ્યાલ આવ્યો તમને? તો કેવું મળ્યું આપણને? CH3CO મળી ગયું. CH3CO OCH3. તો OCH3 એટલે આપણને અહીંયા એસ્ટર મળ્યું, દેખાય ને? એસ્ટર મળ્યું આપણને. તો આ મિથાઇલ ઇથેનોએટ થયું. કયું થયું? મિથાઇલ ઇથેનોએટ. બરાબર, મિથાઇલ ઇથેનોએટ મળ્યું. એવી જ રીતે અહીંયા આપણે મિથેનોલ લીધું છે અને આ બાજુ એ આપણે જોઈ લઈએ કે CH3 C ડબલ બોન્ડ OCH3. તો એ લીધું છે આપણે. અને એસિડિક એનહાઇડ્રાઇડ લીધું છે આપણે. કયું લીધું છે? એસિટિક એનહાઇડ્રાઇડ લીધું છે અને H+ ની હાજરીમાં આપણને ફરીથી શું મળે છે? એસ્ટર મળે છે અને એસિટિક એસિડ દૂર થાય છે. તો અહીંથી જોઈએ તો હાઇડ્રોજન નીકળી જશે અને અહીંથી 1 મોલ CH3C ડબલ બોન્ડ O દૂર થાય છે. તો અહીંયા જોઈ શકીએ કે CH3C OO અને આ H જોડાઈ અને આપણને CH3COOH મળે છે અને બાકીનું જેમનું તેમ મળે છે. આ OCH3 ક્યાં જોડાય છે? તો કે અહીંયા જોડાઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો અહીં પણ આપણને મિથાઇલ મિથેનોએટ કહી શકીએ આપણે. મિથાઇલ મિથેનોએટ અને એસિડ મળે છે. નેક્સ્ટ થર્ડ નંબરની પ્રક્રિયામાં પણ આપણે મિથેનોલ જ લીધું છે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને એસિટાઇલ ક્લોરાઇડ લીધું છે તો Cl દૂર થશે અહીંયાથી. ખ્યાલ આવ્યો? તો આ H અને Cl દૂર થઈ જશે અને આ બંને કમ્બાઈન થઈ જશે. તો આપણને શું મળશે? CH3CO OCH3. સેમ વસ્તુ મિથાઇલ મિથેનોએટ અને HCl દૂર થાય છે. કોની હાજરીમાં? પેરિડીન નામના ઉદ્દીપકની હાજરીમાં. એસિડિક છે અને એસિટાઇલેશન પ્રક્રિયા.
આ પ્રક્રિયા પૂછાઈ છે. એસિટાઇલેશન પ્રક્રિયા શું છે? તો એ એસિટાઇલેશન પ્રક્રિયાનો હજી એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકમાં આપેલો છે. સેલિસિલિક એસિડ લીધું છે આપણે. સેલિસિલિક એસિડ એટલે COOH અને OH એડ કરાવીએ તો અહીંયા શું નીકળે છે? તો કે અહીંયાથી એક આ હાઇડ્રોજન નીકળશે અને એક CH3CO દૂર થઈ જશે. એસિટાઇલેશન પ્રક્રિયા કહેવાય. અને H+ પ્રોટોન એસિડિક માધ્યમની હાજરીમાં આપણને COCH3 અહીંયા લાગી જશે. અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈને CH3COOH દૂર થઈ જાય છે અને આને એસ્પિરિન મળે છે. આ થોડી ઇમ્પોર્ટન્ટ છે. એસ્પિરિન મળે છે. એસ્પિરિન ખાસ કરીને જ્યારે આપણે તાવ આવે, પેરાસિટામોલ છે, એસ્પિરિન છે, કળતર થાય તો એવી રીતે આપણે આ દવા એસ્પિરિન લેવામાં આવે છે. જ્યારે અશક્તિ હોય, કળતર હોય અથવા તો આપણે પેઇન કિલરના સ્વરૂપમાં આપણે એસ્પિરિન લઈએ છીએ. તો આ 1, 2, 3 અને 4 પ્રક્રિયા હતી એસ્ટરીકરણની, કે જેમાં આપણે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને મિક્સ કરીને એસ્ટર પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયા પણ ખાસ નોટ ડાઉન કરી લેવાની છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે જોશું કાર્બન અને ઓક્સિજનનો બંધ કઈ રીતે તૂટે છે. આજના લેક્ચરમાં આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડ્યો છે.